अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकाતુहु। સમગ્ર ગુજરાતના ઝાલોરી પિંજરા સમાજના દરેક મેમ્બરને જણાવવાનું કે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના ફઝલો કરમથી સમાજના એક ગામમાં જ્યાં સમાજ વસે છે આપણો, એ સમાજના એક ગામમાં આપણે પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક નહીં પણ એની વરણી કરવાની છે, એટલે કે ચૂંટણી કરવાની છે અલ્હમ્દુલિલ્લાહ. અને તે મુહિમ અત્યારે ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે. તે બાબતને લઈને આપણા જૂનાગઢના જનાબ રજાકભાઈએ આજે એક ફર્સ્ટ ક્લાસ પોસ્ટ મૂકી છે. તો પ્રથમ આપણે પોસ્ટ ઉપર એક નજર નાખીએ અલ્હમ્દુલિલ્લાહ, પછી આપણે આગળ બીજી વાત કરીએ. ઠીક છે? જુઓ, આ પોસ્ટ જનાબ જૂનાગઢવાળા રજાકભાઈ રાઠોડની પોસ્ટ છે, જે આજે જ ગ્રુપમાં ફરતી થઈ છે અલ્હમ્દુલિલ્લાહ. તેમણે બહુ સરસ વાત કરી છે કે તેમણે આ મુહિમ ઉપાડ્યું છે, તો બહુ સારી વાત કહેવાય. અને દરેક મેમ્બરોએ આ બાબતની નોંધ લેવી જોઈએ. ઠીક છે? જો આ પોસ્ટ છે લગભગ તો બધાને આવી હશે, અને જેને ન આવી હોય તે કોઈ ગ્રુપમાં જોવે તો હશે જ ઇન્શાઅલ્લાહ. ઠીક છે? તો જોજો. તો આપણે જોયું કે આ પોસ્ટની અંદર રજાકભાઈ જનાબ એવું જણાવે છે કે ભાઈ તેમણે આ એક મુહિમ ચાલુ કરી છે રજાકભાઈએ જૂનાગઢથી, કે દરેક ગામની અંદર આપણે પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવાની છે. તો હું દરેક સભ્યોને અને મેમ્બરોને જણાવું છું કે આપણે છે ને રજાકભાઈએ બહુ સરસ વાત કરી છે, પણ નિમણૂક નથી કરવાની. નિમણૂક તો શું છે કે સમાજના 2-5 વ્યક્તિઓ હોય જે મને ઓળખતા હોય, એ લોકો બેસીને મને પ્રમુખ જાહેર કરી દે, પરંતુ એ નિમણૂક કહેવાય. અને પ્રમુખ ઉપપ્રમુખની છે ને કોઈ દિવસ નિમણૂક ના હોય, એની ચૂંટણી હોય. અત્યારે ગામની અંદર જે કોઈ નિમણૂક થયેલા પ્રમુખ છે ને, એ નિમણૂક કહેવાય, અને ચૂંટાયેલા પ્રમુખ ન કહેવાય. અને હકીકતની અંદર સમાજ છે ને, સમાજ એ પોતે જ નક્કી કરે કે ભાઈ અમારા રાહબર કે અમારા પ્રમુખ ઉપપ્રમુખ કોણ છે, અને એના માટે ચૂંટણી કરવી જરૂરી છે. તો માટે હું સમાજના દરેક લોકોને એક વિનંતી કરીશ કે ભાઈ તમે તમારા પ્રમુખને તમે ખુદ ચૂનો, તમે ખુદ એને વોટ કરો, અને જો જે બી વ્યક્તિ આવે પછી તમે એને મત આપ્યો હોય કે ના આપ્યો હોય, એને તમે સ્વીકારો, તો જ અલ્લાહ પાકની રહેમત ઉતરશે, અને તો જ આપણો સમાજ પ્રગતિ કરશે, અને તો જ આપણા સમાજની અંદર આગળ આપણે કાર્ય કરીશું. અને આવનાર પેઢી, જે આપણી આવનાર પેઢી છે, ઇન્શાઅલ્લાહ અલ્લાહનો હુકમ તેને આનો લાભ મળશે. અને હું તમને એક વસ્તુ બીજી પણ જણાવું કે આ જે મુહિમ છે, આ મુહિમ જનાબ રજાકભાઈ જૂનાગઢવાળા, અને ખાસ કરીને તો હનીફભાઈ બગસરાથી, સુરેન્દ્રનગરથી જનાબ સલીમભાઈ, જેતપુરથી જનાબ રફીકભાઈ, તેમજ અમરેલીથી જનાબ સલીમભાઈ ટાંક, સુરતથી જનાબ અલ્તાફભાઈ પરમાર, તેમજ જનાબ રહીમભાઈ સિદ્દીભાઈ મોર. આ રીતે ગામના લોકો ભેગા મળીને આ એક ઝુંબેશ ચલાવી છે, અને આની અંદર દરેક વ્યક્તિનો સહકાર છે, સાથ છે. વ્યક્તિગત કોઈ વ્યક્તિ આ મોટું કામ કરી શકે નહીં. અને બીજું કે સ્ટેપ બાય સ્ટેપ કામ થઈ રહ્યા છે ઇન્શાઅલ્લાહ અલ્લાહના હુકમથી. આપ સૌની દુઆની દરખાસ્ત છે કે આ કામ બનતી કોશિશે જલ્દી પતી જાય, અને આપણે ત્યારબાદ બીજો સ્ટેપ આપણે લઈ લઈએ ઇન્શાઅલ્લાહ અલ્લાહનો હુકમ. તો દરેક વ્યક્તિ આ વિડીયો થકી અમુક બાબતની નોંધ લેવી અને અમુક બાબતના ખુલાસા કરવા. જનાબ રજાકભાઈ એવું કીધું છે કે મારી મુહિમ ચાલુ છે, તો આમાં મારી ન આવે, અમારી આવે. આપણે બધા સાથે જ છીએ, અને આપણે બધાએ સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ. એટલે બનતી કોશિશ આમાં વ્યક્તિગત કોઈએ પોતે આગળ થવું સારી વાત છે, પરંતુ જે સાથે મળીને કાર્ય થઈ રહ્યું છે તેમાં વ્યક્તિગત રીતે જણાવવું થોડુંક અયોગ્ય ગણાય. તો આ બાબતની ખાસ નોંધ લેજો. દરેક મેમ્બરને હું એવું જણાવીશ કે પોતાનો પ્રમુખ પોતે જ નિમો. કોઈ વ્યક્તિ એની નિમણૂક કરે એ વસ્તુ યોગ્ય નથી. એટલે પોતાનો પ્રમુખ અને ઉપપ્રમુખ પોતે જ ચૂનો, ચૂંટણી દ્વારા. તમે ખુદ જ એવું અંદરથી એક માનસિકતા બનાવી લ્યો કે ભાઈ અમારો પ્રમુખ આંગળી ઊંચી કરેલો નહીં ચાલે, અમારો પ્રમુખ તો અમે ચૂનશું,
અમે વોટ આપશું, પછી અમે જેને બી વોટ આપ્યો હોય તે પ્રમુખ આવે કે ન આવે, પછી જે આવશે એને અમે સ્વીકારશું ઇન્શાઅલ્લાહ. અલ્લાહનો હુકમ. ખુદા હાફિઝ.